ગુડ મોર્નિંગ દોસ્તો, અમે સવારના નીકળી ગયા પગોળા જવા. સવાર સમુદ્રનો નજારો જોઈને બહુ મજા આવી ગયો ભાઈ. ત્યાંથી પગોળા દેખાઈ રહ્યું, શું નજારો દેખાતો હતો. દેખાય તો નજીક શું, એટલું દૂર હતું ને કે વાત ના પૂછો, બહુ દૂર હતું. જેમ કહેવાય છે ને કે સમુદ્રની ગહેરાઈ માપી ના શકાય આપણા. ત્યાર પછી સામેથી હોડી આવે, એ જ હોડીમાં બોટ, એ જ બોટમાં મારે બેસી બાજુમાં છે પણ ફાઇનલી અમે બોટમાં બેસી ગયા. બોટમાં બેસીને અમે નીકળ્યા પગોળા જવા. સમુદ્રની વચ્ચોવચ્ચ આવ્યા. બહુ મજા આવી. શું ઠંડી ઠંડી હવા આવતી હતી ભાઈ, એકદમ મજા આવી. ઓ સરુને લાગી ભૂખ તો ખાવા માંડી, નાસ્તો કરવા માંડી. ત્યાર પછી એમ લાગે પગોળા સામે જ છે. પગોળા એટલું દૂર હતું કે વાત ના પૂછો. પગોળા એકદમ મંદિર તો નજીક દેખાતું, સમુદ્રની ગહેરાઈ મુંબઈ પણ આપણે માપી નથી દેખાતું નજીક, પણ બોટ એકદમ કમસે કમ 15 કલાક ચાલે. ત્યાર પછી અંદર કલાક પછી એન્જોય કર્યો. ત્યાર પછી અમે એન્જોય કર્યો. ઓહો, એડી સાહેબ, વિનોદ, બધી મસ્ત મોજ મસ્તી કરી ભાઈ, બહુ મજા આવી ગઈ. હોળીમાં બેઠા બેઠા અમે પછી થોડુંક શૂટ કરી લીધું. બીચો બીચ વળીને સામે એક હોળી આવે, શું નજારો હતો યાર. સમુદ્રમાં જવાની બહુ મજા આવે, ઠંડી ઠંડી હવા આવતી હોય, શું મજા. એકવાર જવાનો લાવો લેવો જરૂરી છે ભાઈ, કસમથી બહુ મજા આવે છે. તમે પણ બધા આવજો એકવાર. જો એમ જ દેખાય જાણે સામે છે, પણ પગોળા એટલું દૂર છે ને. વિહાર દેખાતું નજીક, પણ બહુ દૂર હતો ભાઈ. પગોળા એકદમ નજીક હતો. ઓહ, સમુદ્રમાં આવે શું નજારો હતો. ઓહ, સ્થિર પાણી, એકદમ સ્થિર પાણી. એમાં અમે વચ્ચે બોટમાં બેસીને ચાલ્યા ભાઈ. સામે વળીને બોટ દેખાણી, બીજી બોટ આવતી, રિટર્ન આવતી હતી. કેટલો રાઉન્ડ લેશે આમ. ચલો નજારો જુઓ તમે એકવાર, નજારો બહુ મજા આવે છે. આગળ બોટની આગળ એક કાકા બેઠા હતા. શું નજારો છે યાર, એકવાર જરૂર જાજો તમે. તો હજી તો એમ જ થાય કે નજીક જ છે, પણ આમ કમસે કમ અડધો કલાક તો અમે ચાલ્યા. 30 મિનિટ પૂરેપૂરી ચાલ્યા ભાઈ. 30 મિનિટ સુધી ચાલ્યા, ત્યારે મેળ આવ્યો. એમ ચાલતા ગયા, મોજ મસ્તી કરતા ગયા ભાઈ, બહુ મજા આવી. હા હા, એકવાર લાભ લઈ લો ભાઈ, લઈ લો. ઓ અડી સાહેબે પણ અમે કે લાવો લઈ શૂટ કરવા મળે. શું પબ્લિક, આમ જો પબ્લિક કેટલી જાય છે. પાછો હતો સન્ડે. ઓહો, ધવલ બેઠો જો, જોવે રહ્યો કે શૂટ થાય રહ્યો. ઓહો, મુંબઈનો નજારો જુઓ તમે યાર, મજા આવી ગયો ભાઈ. ઓહો, સમુદ્ર શું નજારો દેખાય. બોરેવલી, ઓહ સામને બાજુમાં જ બોટ આવી ભાઈ. ઓહો, રિટર્ન આવે. ઓહો, પગોળા ફાઇનલી પહોંચવા આવ્યા ભાઈ. એકદમ આવે નજીક દેખાય રહ્યો. હવે હમણાં થોડીક વારમાં અમે પહોંચી જશું પગોળા. અરે યાર, કેટલું મસ્ત મસ્ત વિહાર લાગે રહ્યો. તમે પણ આવો એકવાર બધા વિઝિટ કરો, બહુ મજા આવશે તમને. હા, પગોળા જાય જેવું છે. મુંબઈમાં આવેલું છે, બોરીવલી વેસ્ટમાં. જો સવારમાં કેટલા રિટર્ન આવેલા પગોળામાંથી. જો સવારમાં કેટલા. એના માટે પૂરો દિવસ જાઓ ભાઈ. એકવાર જાઓ તો આખું ફરવું હોય તો પૂરો દિવસ જુઓ ભાઈ. ફાઇનલી મેં પહોંચ્યો આવ્યો. બોટ હવે લાગે રહ્યો ભાઈ. બોટ તૈયારીમાં, હવે લાગી ગઈ. ચલો હવે અમે ઉતરી ગયા ભાઈ. હવે સીધા ચાલીને પગોળા નજીક જઈ ગયા. ગેટ નજીક આવી ગયા. ગેટનો સુંદર નજારો તમે ખાલી જુઓ. ઓહો, પ્રવેશ દ્વાર જે કહેવાય ને, એનો નજારો તમે જુઓ યાર. શું સુંદર નજારો છે. ઓહો, શું વર્કિંગ છે યાર. એકદમ યલો કલર, ગોલ્ડ કલર લગાવ્યો. ઓહો, વિહારનું તો આખું સીન જ નથી આવતું, એવડું તો મોટું વિહાર છે યાર. આમ જો પબ્લિક જુઓ ખાલી તમે, પબ્લિક યાર, પબ્લિક ખાલી જુઓ. આમ જો તો કેટલા જણા જાય પબ્લિક. જોયા જેવું છે. એકવાર બધા જજો ભાઈ, જરૂર જાજો ભાઈ. શું વાત યાર, સિક્યુરિટી ટાઈટ એકદમ હતો ભાઈ. ઓહો, બાવાજી છે. ગિરનારી જાય રે ભાઈ. ગિરનારી આવી ગયા લાગે આજ તો પગોળામાં. ત્યાર પછી જો એડી સાહેબને મેં આવી નજીક કહી રહ્યા. સાયલેન્ટ, એકદમ સાયલેન્ટ. ઓહો, સાઉન્ડ કેટલો આવે મસ્ત. જુઓ તો શું સાઉન્ડ છે યાર. અવાજ કેટલો સુંદર આવેલો. મેડિટેશન, અરે વાહ 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 વાહ, શું સીન છે યાર. એમ થાય કે આખી રાત દિવસ અહીંયા રોકાઈ રહી એવું છે ભાઈઓ. ઓહો, શરૂ તો જાય ચડવા માંડ્યો.
જો ચાલીને કરવા મળી કે ના મારી એકલીને જ ચલો હાલતી દોડી જાય તો દોડી જાય પેલા આ જાય એવી ને ચાલતી થઈ ગઈ ભાઈ પાછી પાછી શું બેલો તો બેલો સાઉન્ડ જોવો જરા ભાઈ શું આમ જો નજારો જોવો તમે નજારો યાર બિહારનો નજારો જોવો તમે યાર બિહારનો નજારો આમ પબ્લિક જો પબ્લિક ફોટા ખીચી રહી અમને ફોટોશૂટ માટે ઓહો શરૂ જો શરૂ ચશ્મા લગાવીને શરૂ કે મારું પણ ફોટો ખીંચો લો ફોટો ખીંચાવવા માટે શરૂનો આપણે વિડીયો બનાવી નાખ્યો ભાઈ ઓહો સાહેબ તો બેસી ગયા વિપાસનામાં ભાઈ ગયા હો વિપાસનામાં બેસી ગયા ડી સાહેબ ભાઈ શું મજા આવી ગયો પણ શાંત એકદમ વાતાવરણ છે વાતાવરણ એવું શાંત એટલે કે મજા આવી ગયો શાંત વાતાવરણ છે જરૂર આવો એકવાર જરૂર ભાઈ તમે ખુશ થઈ જાય તમારું મન ખુશ થઈ જાય વિઝિટ કરવા જેવી છે ભાઈ ક્યાંય બીજે બધે ફરો પણ અહીંયા એકવાર આવો તમારું મન ખુશ થઈ જાય શાંતિ મળે એકદમ શાંતિ મળે ભાઈ અશાંતિ હે જ નહીં આ જગ્યાએ આવો ને તમારું દિલ પ્રફુલ્લિત બની જાય પ્રફુલ્લિત કહેવાય ને પ્રફુલ્લિત બની જાય વિઝિટ કરવી જરૂરી છે એકવાર આખો દિવસ કાઢીને આવવાનો પણ આખો દિવસ કાઢશો તો જ મેળ આવે છે એવું છે બધું પગોળામાં એકવાર આવો ભાઈ શું મંદિર છે અમે સવારના ગયા હતા પહોંચ્યા અમે 2, 2:30, 3 વાગે પહોંચ્યા પણ પૂરું ફરીને ત્યાર પછી 6 વાગે તો બોટ આવવાની ત્યારે બધું અનાઉન્સમેન્ટ કરવા મળ્યા એવું છે બધું ભાઈ એકવાર જરૂર આવો મેં કીધું સેલ્ફીમાં લઈ લઉં ચલો એકવાર સેલ્ફીમાં થોડું શૂટ કરી દીધો ભાઈ આપણે ઓહો અમે 2 જણે શૂટ કર્યું ભાઈ ઓહો એટલું ઓહો સરુડી જતો કેમ દોડે સરુડીને તો બહુ મજા આવી ગયો ભાઈ એકદમ મજા આવી ખુશ થઈ ગયું દિલ ખુશ ઓહો જો ભાઈ શું સીન નજારો મસ્ત એકદમ દિલ ખુશ થઈ ગયું ભાઈ શું નજારો છે આમ કેમેરામાં અશોક ચક્ર ધમચક્ર ધમચક્ર વિહારની અંદરનો નજારો છે પૂરો પથ્થરથી બનાવેલો છે પથ્થર કેવી રીતે કેન્ટીને જવું એડી સાહેબ ભાઈ પછી અમે આગળ નીકળી ગયા હા એનો જો બ્લોગ બનાવે ત્યાર પછી અમે ધમચક્રની બાજુમાં ધમચક્ર બનાવે ધમચક્ર કેમ ફરે જુઓ ધમચક્ર ગોળ ફરે ગોળ નજારો એકદમ સારામાં સારો છે ભાઈ એકવાર આવો મજા આવી જશે બહુ મજા આવશે ત્યાર પછી અમે જો શૂટ કર્યું બધું આખું લાસ્ટ હવે એન્ડિંગ આવ્યો બરાબર ત્યાર પછી આયોગા નીકળી ગયા અમે શાંત થવા આવી હતી અનાઉન્સમેન્ટ થવા મળ્યું હતું શોકસ્તંભ કહેવાય ને જોઈ લો શું મસ્ત યાર શોકસ્તંભનું શું ચિત્ર મસ્ત યાર વિહાર એકદમ મસ્ત બનાવ્યું શું સુંદર બનાવ્યું ક્યારે 2009માં બનીને ત્યાં થયેલું છે આનું ઉદ્ઘાટન પ્રતિભા પાટીલે કરેલું છે જે આપણા રાષ્ટ્રપતિ હતા એ જ અશોકસ્તંભ આમ ગાયકવાડ જો જે લાયા હતી પગોળા જેને બનાવ્યું છે જે લાયા છે એને એમનું જો કોતરણી કેટલી મસ્ત થઈ યાર શું નજારો હવે એન્ડિંગમાં થોડુંક વધ્યું છે હવે અને એમ ફરીને ગાયોગા જલ્દીથી શૂટ કરતા ભાગી હેરાન આમ જો ચારેકોર એક સરખી ડિઝાઇન છે કેટલો મોટો વિસ્તાર આમ જો આખું તો આવતું નથી કેમેરામાં યાર મોબાઈલના કેમેરામાં આખું તો આવતું જ નહીં પગોળા ઉગી કે ઉગી લઈને મજા આવી અમે નીકળી ગયા ભાઈ હવે તૈયારીમાં છે અમે જાય છે ત્યાં લાસ્ટ એન્ડિંગ છે હવે થોડીક વાર રોકાશું પછી ત્યાર પછી જલ્દીથી એમાં ફટાફટ નીકળ્યો સેલો શૂટ કરી લીધું આખું મંદિર જેટલું આવે છે શું નજારો હતો જોઈ લો આમ જુઓ તમે ખાલી જુઓ તમે જુઓ ભાઈ શું સુંદર એકદમ મસ્ત ગોલ્ડ ટાઈપ પબ્લિક હવે તરત બધી ભાગી છે ને ભાઈ બધી પબ્લિક ફટાફટ નીકળી ગઈ છે
આમ જો છેલ્લે શૂટ કરતા ભાગે હતા બધા. આમ જો પબ્લિક છે તો કેટલી પબ્લિક છે યાર, કાર પબ્લિક છે પકોડા. પાસે સન્ડે હોય એટલે વધારે પબ્લિક હોય ને. આમ જો હવે એન્ડિંગ હોય નીકળ્યા બહાર અમે ભાઈ. આ બધું શૂટ હમણાં કરીને અમે હમણાં નીકળી જશું ફટાફટ. લાસ્ટ બેસી ગયા ભાઈ. નજારો તમે લાઈટનો નજારો પૂરીમાંથી લીધેલો મસ્ત શૂટ આવે ત્યાં. એકવાર જરૂર પ્લીઝ તમે બધા વિઝિટ કરજો. બાય.